તો મિત્રો આપણે આગળ વધીએ. અધિચ્છદીય પેશીની અંદર સરળ અધિચ્છદીય પેશી જે છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. સરળ અધિચ્છદીય પેશી જે છે એની અંદર પડતા વિવિધ પ્રકાર લાદીસમ હોય, ઘનાકાર હોય, સ્તંભાકાર હોય કે ઘનાકાર અને સ્તંભાકાર ઉપર જો આપણને પક્ષમાં જોવા મળે તો જેને આપણે પક્ષમલ અધિચ્છદ કહેતા એની ચર્ચા કરી. પ્લસ ઘણી વખત અધિચ્છદીય પેશી કે જે શોષણના કાર્ય સાથે ઘણી વખત વિશિષ્ટ રીતે રૂપાંતરિત થતી હોય છે, જેને આપણે ગ્રંથિલ અધિચ્છદ તરીકે ઓળખતા. જેમાં પણ આપણે જોયું એક કોષીય ગ્રંથિલ અધિચ્છદ અને બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ. જેમાં એક કોષીય ગ્રંથિલ અધિચ્છદની અંદર એક કોષ પોતે જ જેને કહેવાય કે શોષણ નહીં પરંતુ સ્ત્રાવ માટે અથવા સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલ હોય છે. જેનું એક્ઝામ્પલ આપણે જોયું કે પાચન માર્ગની જે અંદરની દિવાલ છે ત્યાંના જે કોષો છે એમાં એક એક્ઝામ્પલ ગોબલેટ કોષ કે જેને એક કોષીય ગ્રંથિલ તરીકે આપણે ઓળખતા. એવી જ રીતે બહુકોષીય ગ્રંથિલ રચના, સપોઝ કે લાળ ગ્રંથિનું એક્ઝામ્પલ છે. પછી આંતરડાની અંદર બ્રુનર્સ ગ્રંથિ જોવા મળે કે જેની અંદર ઘણા બધા કોષો જે છે એ સ્ત્રાવ કરતા હોય, તો આ બહુકોષીય. હવે આગળ ચર્ચા કરવાની છે સંયુક્ત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી એટલે એક કોષના સ્તરની બનેલી પેશી જેને આપણે સરળ અધિચ્છદીય પેશી તરીકે ઓળખતા. સંયુક્ત મીન્સ કે બે કે તેથી વધુ કોષોના સ્તરની બનેલી અધિચ્છદીય પેશી જેને આપણે સંયુક્ત અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ છીએ. ચાલો આગળ આપણે જોઈએ. હવે હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આનું એક્ઝામ્પલ છે ચામડી. આપણી ચામડી જે છે તે એક પ્રકારની સંયુક્ત અધિચ્છદીય પેશી છે. તો એનું બેઝિકલી સ્ટ્રક્ચર કેવું છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. જુઓ, ચામડી સંયુક્ત અધિચ્છદીય પેશી તરીકે જો આપણે ભણતા હોય તો એની અંદર ચાલો સપોઝ કે આ ચામડી છે, તો પહેલી વસ્તુ કે સંયુક્ત અધિચ્છદીય પેશીની અંદર અથવા ચામડીની અંદર બધા જ કોષોનો આકાર સમાન હોતો નથી. બધા જ કોષોનો આકાર સમાન હોતો નથી. તમે ઉપરના સ્તરના કોષો જુઓ ને, આ ઉપરના સ્તરના કોષો, તો એનો જે આકાર છે ને તે સામાન્ય રીતે ચપટો અથવા તો ઘસાઈ ગયેલ જોવા મળે. ઘસાઈ ગયેલ. જ્યારે સૌથી પાયાના તમે કોષો જુઓ, આ પાયાના કોષો, તો એનો આકાર તમને અલગ જોવા મળે. આનો આકાર એટલે કે ઉપરના કોષોનો આકાર અલગ જોવા મળે. શું કામ? તો કે આપણી ચામડી છે એમાં આ જે ઉપરનું લેયર છે કે જે ફિઝિકલી અન્ય વસ્તુના કોન્ટેક્ટમાં આવે તો આ જે કોષ છે ને એ ચપટા ઘસાઈને ચપટા બની ગયા હોય. હવે બીજી વાત, તો પહેલી વસ્તુ કે ચામડી સંયુક્ત અધિચ્છદીય પેશીની અંદર બધા જ કોષોનો આકાર સમાન હોતો નથી. બીજી વસ્તુ, બધા જ કોષ જીવંત હોતા નથી. બધા જ કોષ જીવંત હોતા નથી. ચાલો ચામડીની વાત કરું ને, તો જે મેં આ ગ્રીન કલરથી જે આખું લેયર સ્તર બનાવેલું છે ને, આ જીવંત કોષોનું સ્તર છે. કલર નથી પૂરતો, ટપકા ખાલી કરું છું. આ આખે આખું જેને કહેવાય જીવંત કોષોનું બનેલું સ્તર છે, જેને સામાન્ય રીતે
અંકુરણીય સ્તર કહેવાય. અંકુરણીય સ્તર કે જે જીવંત કોષનું બનેલું છે. જીવંત કોષ. જ્યારે આ તમને જે બ્લેક કલરથી જે કોષો દેખાય છે ને તે મૃત કોષો છે. તે મૃત કોષ છે. તો અંકુરણીય સ્તર સૌથી નીચેનું સ્તર કે જે જીવંત હોય છે. હવે શું થાય જો, જેમ જેમ ઉપરના કોષો મીન્સ કે આ બધા કોષો ઉપરના કોષો ઘસારો પામીને નીકળે અથવા નીકળી જાય તેમ તેમ અંકુરણીય સ્તરમાંથી નવા કોષોનું વિભાજન થઈને ઉમેરાય. એટલે સંયુક્ત અધિચ્છદીય પેશી ચામડીની અંદર દરેક કોષોનો આકાર સમાન નથી હોતો. બીજું, બધા જ કોષો જીવંત નથી હોતા. સામાન્ય રીતે પાયાના કોષો જીવંત હોય છે. ત્રીજું કે આ ઉપરના કોષોની અંદર ઘસારો આવે અને પછી તે નીકળી જાય ત્યારે અંકુરણીય સ્તરમાંથી નવા જે કોષો છે બને અને સતત ઉમેરાતા જાય. રેડી? ચાલો બીજું. તો સંયુક્ત અધિચ્છદીય પેશી જે છે એકથી વધુ સ્તરના કોષો મીન્સ કે એકથી વધુ બે કે તેથી વધુ કોષોના સ્તરથી બનેલી રચના છે. એટલે એનું જે કાર્ય સ્ત્રાવ અને શોષણને સંબંધિત જે કાર્ય છે ને સીમિત થઈ જાય. સીમિત એટલે ઓછું. એવું નથી કીધું કે હાવ કરે જ નહીં, પણ લિમિટેડ થઈ જાય. મેઇન ફોકસ રહે રક્ષણાત્મક કાર્ય. ચાલો બીજું એક્ઝામ્પલ આપું કે એવું નથી કે સંયુક્ત અધિચ્છદીય પેશી જે છે એ ફક્ત ચામડીમાં જ જોવા મળે છે. ચાલો બીજું એક એક્ઝામ્પલ આપી દઉં તમને. તો પહેલું એક્ઝામ્પલ આપણે ચામડી જોયું. બીજું એક્ઝામ્પલ જોઈએ મુખ ગુહાનું અંદરનું અસ્તર. મુખ ગુહાનું અંદરનું અસ્તર એટલે આપણા જે ગાલ છે જેને આપણે ગલોફા કહીએ, અંદરની બાજુ ગલોફા, ત્યાંની જે ચામડી છે ને અથવા ત્યાંના જે કોષ છે ને આનું એક્ઝામ્પલ છે. જો સમજીએ આપણે કે સપોઝ કે આ છે મુખ ગુહાનું અંદરનું અસ્તર, આ એના કોષો. જોજો હો, તમે જાણવા જેવું છે આમાં એક વસ્તુ. આપણે પાચન તંત્ર ભણશું ત્યારે આવશે. જો આ છે પોલાણ. કોનું? મુખનું પોલાણ. એટલે અંદરની બાજુએ જે ગાલના કોષો સીધા જે આપણે સપોઝ કે આંગળીથી એમ ટચ કરીએ તો એ તમે આ કોષોમાં ટચ કરશો. બરાબર? કે જે એક પ્રકારની સંયુક્ત અધિચ્છદીય પેશી છે. ચાલો હવે વિશેષતા શું છે કે ગાલની અંદર જે આપણને સંયુક્ત અધિચ્છદીય પેશી જોવા મળે ને એના જે કોષો છે ને એમાં ફરતે આધારક તરીકે આપણને એક કેરાટીન પ્રોટીન જોવા મળે. ફરતે આધારક તરીકે આપણને કેરાટીન પ્રોટીન જોવા મળે. આવી રીતે ચાલો સમજી જજો, બધાયમાં આપણે કલર નથી પૂરવો. આ કેરાટીન પ્રોટીન આધારક તરીકે.
રેડી? આ શું છે? મુખ ગુહાનું અંદરનું અસ્તર. હવે આ જે પ્રોટીન જોવા મળે ને, આ પ્રોટીન સખત પ્રકારનું પ્રોટીન છે. સખત પ્રકારનું પ્રોટીન. આ જે સખત પ્રકારનું પ્રોટીન છે ને, તે ભૌતિક પ્લસ રાસાયણિક એમ બંને રીતે, ભૌતિક પ્લસ રાસાયણિક એમ બંને રીતે મુખ ગુહાનું રક્ષણ કરે. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. શેરડી ખાતા હોય આપણે, તો શેરડીનો જે સાંઠો હોય ને, એને તમારે હાથ ઉપર ઘસવાનો ચોક્કસ સમય માટે, અને એટલા જ ચોક્કસ સમય માટે તમે અંદર ગાલની અંદર તમે ઘસો ને, તો તમે કમ્પેરિઝન કરી શકો કે તમને મુખની અંદર અથવા તો ગાલની અંદર ની સાપેક્ષે વધુ દુખાવો કે પેઇન તમને બહાર થશે. શું કામ? તો કે અંદર આ જે પ્રોટીન છે ને, એ કવર કરે છે, આ કોષોને કવર કરે છે, એનું રક્ષણ કરે છે. બીજું એક્ઝામ્પલ, તમે નહીં જ માનો કે કોઈ ગરમ પ્રવાહી કે પાણીની ચર્ચા કરીએ. ગરમ પ્રવાહી, પાણી, બેસ્ટમાં બેસ્ટ. હવે આ જે પાણી હોય ને, એને તમે ચામડી ઉપર નાખો અને બીજું અહીંયા અડાડો ને મુખમાં, તો તમને વધારે ગરમી અથવા એનું સેન્સેશન કે દુખાવો કે બળતરા પ્રકારની જે ફિલિંગ છે ને, એ વધારે તમને અહીંયા આવશે. અહીંયા નહીં આવી, તમને બચાવે છે. આ જે લેયર છે બચાવે છે, રક્ષણનું કાર્ય કરે. રાસાયણિક રીતે તમને કહું કે આપણા ખોરાકની અંદર વિવિધ પ્રકારના જાણતા અજાણતા રસાયણો આવી શકે. આ રસાયણો આ કોષોને નુકસાન ન કરે તે હેતુસર પણ આ પ્રોટીન, એટલે કે રાસાયણિક રીતે પણ આ પ્રોટીન જે છે તે મુખ ગુહાના કોષોને બચાવે છે. ચૂનો હોય, કડી ચૂનો, તો કડી ચૂનો એની ઇફેક્ટ તમે હાથની ચામડી ઉપર કોઈ ચોક્કસ સમય માટે તમે રાખો અને મુખની અંદર રાખો, તો વધારે નુકસાન હાથમાં થાય. એટલે આ રાસાયણિક અને ભૌતિક એમ બંને રીતે જેને કહેવાય કે આ જે કોષો છે એને બચાવે છે, એનું રક્ષણ કરે છે. અને સાંભળજો મિત્રો, કેરાટીનયુક્ત અથવા આ વિશિષ્ટ પ્રોટીનયુક્ત આવરણના લીધે જ સામાન્ય રીતે મુખમાંથી દ્રવ્યના અણુનું શોષણ થતું નથી. તમે કહેશો નહીં, તમે જ ભણાવ્યું છે ચેપ્ટર નંબર 18માં અમુકનું શોષણ થાય છે. યસ, આપણે વધુ આનો કન્સેપ્ટ ચેપ્ટર નંબર 16 પાચન તંત્રમાં ભણશું, પણ વાત નીકળી છે એટલે કહી દઉં કે જે હાઈલી લિપિડ સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય, લિપિડ સોલ્યુબલ કમ્પાઉન્ડ અથવા તો વધુ પડતા ઓર્ગેનિક કાર્બનિક કમ્પાઉન્ડ હોય, તે લોકો, અથવા તો બહુ દેશીમાં કહું કે જે પદાર્થ આમાંથી, આ પ્રોટીનમાંથી પસાર થઈ શકે ને, તો એનું શોષણ થાય. બહુ સિમ્પલ વાત. કુદરતી રીતે આવા પદાર્થોમાં તમને આ એક્ઝામ્પલ આપું તો તમાકુની અંદર રહેલું જે નિકોટીન છે, તો આ નિકોટીન છે કુદરતી રીતે આમાંથી પસાર થઈ શકે, એનું મુખ ગુહામાંથી શોષણ થઈ શકે. પછી આપણે એન્જાઇના પેક્ટોરિસમાં નાઇટ્રોગ્લિસરીન ભણ્યા. તમારે યાદ નથી રાખવાની, આ તો ખાલી જાણકારી માટે હતું. નાઇટ્રોગ્લિસરીન છે, આઇસોસોર્બાઇટ ટ્રાઇનાઇટ્રેટ છે. તો આવા અમુક પદાર્થો અહીંથી પસાર થઈ શકે છે. ઉલટીની દવા હોય તો ઉલટીની દવા ઓન્ડનસેટ્રોન કે જે માઉથ ડિઝોલ્વિંગ આવે, તો એ અહીંથી પસાર થાય છે. પણ આપણે નોર્મલી જે પાચનને અનુલક્ષીને અણુઓની ચર્ચા કરીએ તો સોડિયમનું શોષણ ન થાય, ગ્લુકોઝનું નથી થતું, પાણીનું નથી થતું, તો એ લોકોનું શોષણ ન થાય. ચાલો આગળ વધીએ. તો આ બીજું એક્ઝામ્પલ છે સંયુક્ત દ્વિછદીય પેશી
કે જે આપણને મુખ ગુહાના અંદરના અસ્તરની અંદર પણ જોવા મળે છે. ચાલો આગળ વધીએ આપણે. હવે સામાન્ય રીતે અધિચ્છદીય પેશી અથવા તો કોષ જે છે કોષ એનું પેશીની અંદર જોડાણ કેવા પ્રકારનું હોય એની ચર્ચા કરીએ. પેશીની અંદર કોષોનું જોડાણ સામાન્ય રીતે કેવા પ્રકારનું હોય છે? પહેલું છે દ્રઢ જોડાણ. ટેક્સ્ટબુક વાંચશો ને તો એવું આવશે કે દ્રઢ જોડાણ જે છે ને તે પેશીય દ્રવ્યને બહાર સ્ત્રવતા અટકાવે. ચાલો આનું એક્ઝામ્પલ જ આપી દઉં એટલે તમને સીધું સમજાઈ જાય. જુઓ, સપોઝ કે પાચન માર્ગની ચર્ચા કરતા હોય ને મિત્રો, તો પાચન માર્ગમાં આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ, આ પાંચમો કોષ, આ દ્રઢ જોડાણ. એટલે અહીંયા બીજી પેશીઓ જોવા મળે, અહીંયા આપણને અન્ય પેશીઓ જોવા મળે. રેડી? આ અન્ય પેશી જોવા મળે છે. સપોઝ કે આ દોરી નાખીએ આપણે. ચાલો, આ અન્ય પેશી. તો એની વચ્ચે જે જગ્યા છે, એની વચ્ચે જે આ જગ્યા છે, તો આ જગ્યાએ આપણને શું જોવા મળે? પેશીય જળ જોવા મળે. સપોઝ કે આંતરડું છે તો આ છે આંતરડાનું પોલાણ. આંતરડાનું પોલાણ. તો અહીંયા આપણને જે જગ્યા જોવા મળે, તો આ જે પેશીય જળ છે એ હકીકતે જો આ કોષ વચ્ચે જગ્યા હોત, આમ જગ્યા હોય તો એ અહીંથી આમ લીક થઈ જાય, પોલાણમાં આવતું રહે. તો સામાન્ય રીતે સરળ અધિચ્છદીય પેશી કે જે અંદરના અંગોની અંદર આ રીતે ગોઠવાયેલી છે એમાં આપણને આવું જોડાણ જોવા મળે. સરળ અધિચ્છદીય પેશી અંદરના અંગોની અંદર જે જોવા મળે છે એમાં આપણને આવું દ્રઢ જોડાણ જોવા મળે. આ દ્રઢ જોડાણ કે જેથી એની નીચે જે પણ પેશીઓ છે એની અંદર જે આ આધારકમાં જે પણ દ્રવ્ય છે ને એ દ્રઢ જોડાણના લીધે જઈ શકે નહીં, લીક ન થાય. ચાલો બીજું, અભિલગ્ન જોડાણ. કે બે કોષ પરસ્પર ચોક્કસ રચના દ્વારા જોડાય અને બે કોષ વચ્ચે દ્રવ્યના અણુની આપલે થાય, આપલે થઈ શકે. મિત્રો આ પણ ભણી ગયા આપણે. આનું એક્ઝામ્પલ આપું તો હૃદ સ્નાયુ કોષ. જો આ એક કોષ છે, આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ બે કોષ વચ્ચે આપણે ભણી ગયા આવી રીતે એક પ્રોટીનની નલિકાઓ આમ જોવા મળતી કે જેના થકી એક કોષમાંથી આયનોનું વહન બીજા કોષમાં થતું. તો આ જે જોડાણ છે તે અભિલગ્ન જોડાણ છે. આ છે હૃદ સ્નાયુ કોષો. હૃદ સ્નાયુ કોષ, હૃદ સ્નાયુ કોષ. રેડી? એન્ડ અવકાશી જોડાણ. આવું પણ આપણે ક્યાંક જોયું હતું, સમજીએ શું છે. અવકાશી જોડાણ હોય ને એની અંદર બે કોષ વચ્ચે, પેશીની અંદર બે કોષ વચ્ચે જગ્યા વધુ હોય. એટલે થાય શું કે આ એક કોષ, બે કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, બહુ વધુ જોડાણ હોય. એટલે વચ્ચેનું જે સ્પેસ છે આધારક દ્રવ્ય, આ વચ્ચે આધારક, જેની અંદર આપણને પાણી જોવા મળે, સોડિયમ, પોટેશિયમ, ક્ષાર, વિવિધ પ્રકારના ક્ષાર જોવા મળે, પ્રોટીન જોવા મળે. તો જે પેશીની અંદર અવકાશ આવેલો છે, મીન્સ કે વધુ પ્રમાણમાં આધારક જોવા મળે, તો આમાં શું થાય કે આ એક કોષ છે ને એમાંથી કોઈ દ્રવ્યનો અણુ ફ્રીલી આ કોષમાંથી બહાર નીકળે અને થ્રુ
થ્રુ આ જે આધારક છે એના થ્રુ અન્ય કોષમાં જઈ શકે કે આમાંથી આ દ્રવ્ય બહાર નીકળ્યું, અહીંથી અહીંયા ગયું. તો પેશીની અંદર કોષોની આવી ગોઠવણી અવકાશીય જોડાણ કહેવાય કે જેમાં ફ્રીલી એક કોષમાંથી મોટા અણુઓ કે નાના અણુઓ, બૃહદ અણુઓ મીન્સ કે મોટા અણુઓ કે નાના અણુઓ આધારક થ્રુ અન્ય કોષમાં જઈ શકે. આવું જોડાણ હોય આ અવકાશી જોડાણ થયું. અભિલગ્ન જોડાણમાં આવી વિશિષ્ટ રચનાઓ હોય છે. આપણે જોયું કે હથસ્નાયુ કોષ છે એમાં કોનેક્સિન પ્રોટીન જોવા મળે, ડેસ્મોઝોમ્સ તરીકે પણ ઓળખાય. તમે ક્યાંક કોઈ રેફરન્સ બુકમાં વાંચો તો આવે ડેસ્મોઝોમ્સ કોષીય જોડાણ. તો હથસ્નાયુ કોષમાં આવી રીતે કોનેક્સિન પ્રોટીન છે એ બે કોષોને જોડે છે. આ દ્રઢ જોડાણ સરળ અધિચ્છદીય પેશીમાં આપણને આવું જોવા મળે. રાઈટ. તો આવી રીતે જેને કહેવાય કે વિવિધ પ્રકારના જોડાણો આપણને જોવા મળી શકે છે. તો આ વાત થઈ અધિચ્છદીય પેશીની. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીશું આપણે સંયોજક પેશી. તો મળીએ આવતા લેક્ચરની અંદર સંયોજક પેશી સાથે.